સત્પુરુષના વચનમાં વિશ્વાસ આ મહારાજને મોટાને રાજી કર્યાનો બહુ મોટો ઉપાય છે. સત્પુરુષના વચનમાં વિશ્વાસ. પહેલું તો અમુક તો સત્પુરુષને સમજવા પડે કે સત્પુરુષ કોને કહેવાય, અને એ સમજાય તો એના વચનમાં વિશ્વાસ જરૂર આવે. આલોકની રીતિ પ્રમાણે કદાચ આપણી બુદ્ધિમાં મળતું ન આવતું હોય તો પણ અહીંયા ફિટ ન થતું હોય, ક્યારેક એમના વચનને અહીં ફિટ ન થતા હોય, બુદ્ધિમાં ફિટ ન થતા હોય, એવું બની શકે. કારણ કે ભગવાનને સત્પુરુષ એ બુદ્ધિથી પરનું તત્વ છે, પરનું સ્વરૂપ છે, ત્યારે બુદ્ધિમાં ફિટ ન થાય. જોજો તમે, તમારી 4-વ્હીલર ગાડી હોય અને ગાડીના જે ટાયર હોય ને, એ ટાયરને ફિટ પાછળ આગળ બોલ્ટ હોય, નટ બોલ્ટ હોય ને, પણ એ નટ બોલ્ટમાં એને એ જ બોલ્ટ ફિટ થાય, એમાં એ જ બોલ્ટ ફિટ થાય કે જેના માપ ના હોય. પણ મોટી લેલન ગાડી હોય, 28 પૈડાવાળી પેલી ગાડીઓ નથી આવતી, મોટી મોટી 24 પૈડાને પેલી લોડિંગ ગાડીઓ આવે છે, હવે એના ટાયરના નટ બોલ્ટ કાઢી અને આમાં ફિટ કરવા જાઓ તો થાય કે ના થાય? ના થાય. નટ બોલ્ટ જ છે ને. સાઈઝ સેટ નથી થતી. હવે ક્યાં આપણી બુદ્ધિની સાઈઝ, ક્યાં આપણી સાઈઝ, અને ક્યાં મહારાજ ને મહારાજના ધામમાંથી આવેલા અને એ જેના સંપૂર્ણ કરતા હોય એવા સત્પુરુષની સાઈઝ. ક્યાં એમના મુખમાંથી નીકળેલું શબ્દ પણ એ સમજાય કે ભાઈ આ સાઈઝ જુદી છે, હું મારી સાઈઝનું વાઇસર કે નટબોલ્ટ એમનામાં ફિટ કરવા જવું એટલે આપણને એમ જ લાગે કે બરાબર નથી, આ બરાબર નથી. ના જ હોય બરાબર, વાત સાચી છે, બરાબર ના હોય. શ્રીજી મહારાજે આવી જ વાત આજે એક વચનામૃત દ્વારા આપણે સમજવી છે. મહારાજે બહુ સરસ વચનામૃતમાં વાત કરી છે આ જ ટોપિક ઉપર કે ભગવાનને સત્પુરુષના વચનમાં વિશ્વાસ નથી આવતો, એનું કારણ શું છે, એવું મહારાજે એક સરસ વચનામૃત આપ્યું છે. જરા હું વચનામૃત વાંચું છું, સમજવાનો પ્રયત્ન કરજો. અને આજે આવ્યા છીએ તો અમુક તો આપણે સાંભળવા નથી આવ્યા. જો તમે કહેશો કે સ્વામી સાંભળવા માટે તો આવીએ છીએ, સાંભળવા માત્ર સાંભળવા માટે નથી આવતા. રસોઈ જોવાથી ભૂખ ના ભાગે, સૂંઘવાથી ભાગે, જમવાથી ભાગે. રસોઈ ચારે બાજુ મોટો અનકોટ બનાવીને વચ્ચે બેસી જાઓ અને સુગંધ લીધા કરો તો ભૂખ ભાગે કે ના ભાગે? સ્વાદ આવે કે ના આવે? રસોઈ જોવાથી ભૂખ ના ભાગે, રસોઈ બનાવવાથી ભૂખ ના ભાગે, રસોઈની વચ્ચે બેસી જવાથી ભૂખ ના ભાગે, રસોઈનો સૂંઘવાથી ભૂખ ના ભાગે, રસોઈની માળા જપવાથી ભૂખ ના ભાગે. ગુલાબજાંબુ 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 માળા કરો, કદાચ એક માળાએ ભૂખ ના ભાગે, પણ 2-4 ફેરવો તો સ્વાદ આવે કે ના આવે? મોઢામાં ના આવે. એ તો રસોઈ જમવી જ પડે. કોને કોને? નાના બાળકોને તે ભૂખ લાગે તો એમને તે રસોઈ જમવી જ પડે, એના પપ્પાને જમવી પડે ને એના દાદાને જમવી પડે ને દાદાના દાદા હોય તો એમને જમવી પડે, તો જ ભૂખ ભાગે. અમારે સંતોને તે જમે તો જ ભૂખ ભાગે, અને અમારે જમીએ તો જ ભૂખ ભાગે. સાચી વાત છે પેલા? એમ કથા વાર્તા સાંભળવાથી આપણું પરિવર્તન નહીં થાય, માત્ર સાંભળવાથી પરિવર્તન નહીં થાય, એના અર્થને જાણવાથી પરિવર્તન નહીં થાય. આપણે સત્સંગમાં આવીએ છીએ એ પરિવર્તન માટે આવીએ છીએ. સમજી રાખજો. કોનું પરિવર્તન? આપણું પોતાનું. સત્સંગમાં આવ્યા પછી કંઈક ફેરફારો થવા જોઈએ.
પરિવર્તન થવું જોઈએ. આપણી જીવનશૈલીમાં, આપણા સ્વભાવમાં, આપણી પ્રકૃતિમાં, આપણામાં ક્યાંક ફેરફારો નોંધાવા જોઈએ. જેમ સવારમાં તમે નાયા ના હોય ત્યાં સુધી ગંદા કહેવાય, નાયા વગરના. શાયદ શરીર ગંધાતું હોય, ક્યાંક મોઢું ગંધાતું હોય, બને એવું. પણ બ્રશ કરો એટલે મોઢું ફ્રેશ થાય કે ના થાય? પેલા થાય કે થવું જ જોઈએ? નાયા પછી શરીર ફ્રેશ થવું જોઈએ કે થાય કે થવું જ જોઈએ? જમ્યા પછી ભૂખ ભાંગે કે ભાંગવી જ જોઈએ? બધા બોલતા નથી. ભાંગવી જ જોઈએ. જળ પીધા પછી તરસ છીપે કે છીપવી જ જોઈએ? પંખો ચાલુ કર્યા પછી પવન આવવો જ જોઈએ કે આવે કે આવવો જ જોઈએ? એસી ચાલુ કર્યા પછી ઠંડક થાય કે થવી જ જોઈએ? એમ કથા સાંભળ્યા પછી પરિવર્તન આપણામાં આવે કે આવવું જ જોઈએ? હમણાં અમે એક હોસ્પિટલમાં પધરામણી કરીને આવ્યા. બહુ સરસ 10 માળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ સારી હોસ્પિટલ, બહુ સારી હોસ્પિટલ છે. કોઈ પણ હોસ્પિટલ હોય બહુ સારી છે, એ શાની ઉપર એ સ્ટેટમેન્ટ અપાય? કહો જોઈએ. આ બહુ સારી હોસ્પિટલ છે એવું સ્ટેટમેન્ટ શાની ઉપર અપાય? બહુ જ હોસ્પિટલનું બિલ્ડિંગ સારું હોય એટલે બહુ સારી કહેવાય? એની અંદરના ડોક્ટરો બહુ રૂપાળા હોય એટલે બહુ સારી હોસ્પિટલ કહેવાય? ડોક્ટરો બહુ હાઈલી ક્વોલિફાઈડ હોય એટલે બહુ સારી કહેવાય? અંદર બધી ફેસિલિટી સરસ મજાની બધા પ્રકારની હોય એટલે બહુ સારી કહેવાય? હોસ્પિટલમાંથી કેટલા દર્દીઓ સાજા થઈને ઘેર ગયા એની ઉપર સારી હોસ્પિટલનો આધાર છે. સાચી વાત છે બેન? કે હોસ્પિટલમાંથી કેટલા દર્દીઓ દાખલ થયા એની ઉપર એ ના કહેવાય. દાખલ કેટલા થયા એની ઉપર સારી હોસ્પિટલનો આધાર નથી. દાખલ થયા પછી કેટલા રોતા રોતા આયા ને હસતા હસતા ગયા, કેટલા હાજા થઈને ગયા, એની ઉપર સારી હોસ્પિટલ શબ્દ બોલાય. એમ આ હોસ્પિટલ છે. હોસ્પિટલમાં દાખલ થાય બધા દર્દી જ હોય, કોઈ હાજો માણસ હોસ્પિટલમાં આવે જ નહીં. આવે પેલા? હા, ખબર કાઢવા આવે, પણ એ ક્યાંક તો માંદો હોય જ. હોસ્પિટલમાં આવે દર્દીઓ જ, એમાં દાખલ થાય એટલે એ દર્દી જ હોય. એ કેટલા દર્દી અહીંથી હાજા થઈને ગયા એની ઉપર સારી હોસ્પિટલનો આધાર છે. મોટી હોસ્પિટલ હોઈ શકે, આપણે તો મોટી કરવી છે અને અહીંયા સારી પણ કરવી છે. મોટી તો થઈ ગઈ છે, હવે હોસ્પિટલ સારી બનાવવી છે. અને સારી હોસ્પિટલ માટે સંતોને વિનંતી કરું છું કે આપણી નજર હંમેશા કેટલા દર્દીઓ હાજા થઈને જાય છે, પરિવર્તન પામીને જાય છે, એની ઉપર રાખજો. અને તમે બધા દર્દીઓ પણ મારે હાજા થઈને જવું છે, મારામાં પરિવર્તન લાવીને જવું છે, એવો વિચાર રાખજો. એટલે વિનંતી કરું છું. હવે મુક્તો આજે સાવજા થવાનો એક ઉપાય રૂપે વચનામૃત વાંચીએ છીએ. આજે મહારાજને રાજીપાનો એક ઉપાય, મુખ્ય થીમ આ છે, સત્પુરુષના વચનમાં વિશ્વાસ. નિસંશય થો. વચનમાં, ભગવાનને, સંતના, મોટા પુરુષના વચનમાં નિસંશય થવું. વિશ્વાસ રાખો, કોઈ પ્રકારનો સંશય ના આવવા દેવો. કારણ કે સંશય કરવાનો ધર્મ છે બુદ્ધિનો. બુદ્ધિ હોય ને, જેની જાજી બુદ્ધિ એને જાજા સંશય થાય. અને સંશય આત્મા વિનશ્યતિ, એવું કહેવાય છે કે સંશય આત્મા વિનશ્યતિ. જેનો સંશયવાળો સ્વભાવ હોય ને, સંકલ્પી સ્વભાવ હોય ને, અવિશ્વાસુ સ્વભાવ હોય ને, જેનો બુદ્ધિ બહુ દોડાવવાનો સ્વભાવ હોય ને, એ સત્સંગમાં હંમેશા સત્સંગમાં આવ્યો હોય, ભગવાન જોડે રહેતો હોય, મોટા પુરુષ જોડે, ભગવાન જેવા સંત જોડે રહેતો હોય, પણ જેનો સંશયી સ્વભાવ હોય એનો જરૂર વિનાશ થાય છે, અધોગતિ થાય છે. સંશય આત્મા વિનશ્યતિ, એનો જરૂર વિનાશ થાય.
અને એટલે મુક્તો વિનંતી કરું છું બધાને બેઠેલાઓને, તમે બધાએ બૂટ ચંપલ કંઈક પહેરીને આવ્યા હશે. પહેરીને આવ્યા છો? ક્યાં મૂક્યા બધા? બહાર ખાનામાં? એટલે કંઈક ખાના કર્યા છે એમાં મૂકીને આવ્યા? જોડે હવેથી જ્યારે આવો ને, મંદિરમાં આવો, સભામાં આવો, ત્યારે જોડે જોડે બુદ્ધિને અંદર મૂકીને આવજો. આટલી વિનંતી કરું છું. ભગવાનને સત્પુરુષના માર્ગમાં બુદ્ધિ છે ને જોડા જેવી છે, વિશેષ કશું નહીં. ભગવાનને મોક્ષના માર્ગમાં બુદ્ધિનો ઉપયોગ ના થાય, એટલે અહીં લઈને ના આવવી, એને ત્યાં જ મૂકીને આવવી. એમાં આપણું હિત છે, કારણ કે અહીં હોય તો અડપલું કર્યા કરે. જો ખિસ્સામાં ક્યાંક છરી બરી હોય તો આમ ક્યાંક હાથ જતો રહે અને ઉપયોગ થઈ જાય. હોય જ નહીં શું ઉપયોગ થાય? મોબાઈલ હોય તો ઘડીએ ઘડીએ અંદર પેલું કદાચ સાયલેન્ટ મૂક્યો હોય પણ પેલું વાઇબ્રેશન આવતું હોય તો ત્યાં ચિત્ત જતું રહે, વૃત્તિ જતી રહે, હુર 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 અંદર થતું હોય ને, ખિસ્સા ઉપર મૂક્યું હોય ને અંદર હુર હુર થતું, એટલે પાછું શું કરે, આમ બહાર કાઢે ને પાછો મેસેજ વાંચે. એક મેસેજ આવી ગયો હોય ને, હવે વૃત્તિ અહીં રહે પેલા છે તો એવું થાય, ના જોઈએ તો શું થાય? એટલે મોબાઈલને ગાડી મૂકીને આવો અને જોડાને, અરે બુદ્ધિને જોડા જોડે મૂકીને આવી. આટલું જો કરશો તમે બહુ રાજી થશો. લો, તમે કહેશો કે સ્વામી બુદ્ધિને મૂકીને આવીએ પણ ફોન તો નહીં જ મૂકીને આવીએ, એના વગર તો ના ચાલે. ફોન તમને બહાર ડિસ્ટર્બન્સ ઊભું કરશે અને બુદ્ધિ અંદર ડિસ્ટર્બન્સ ઊભું કરશે. ભગવાનને સંતમાં વિશ્વાસ ના આવવા દે, બુદ્ધિ ના આવવા દે. અને ભગવાનને મહારાજને મોટાને એક જ પ્રાર્થના કરવી, હે દયાળુ, બસ અમે તમારો બુદ્ધિનો ઉપયોગ તમારા માર્ગમાં ન કરીએ એવી કૃપા કરજો. સેવક કાયમ કહે છે, ભોજનનો રાજા કયો તો મીઠું. ભોજનનો રાજા કયો? મીઠું. બોલો, ગમે એટલા શાકમાં મસાલા નાખ્યા હોય પણ મીઠું ના હોય તો શું કેવું લાગે કહો છો? ખીચડી વઘારી હોય ને અંદર તમે જુઓ તમારી બાદશાહી ખીચડી બનાવી હોય, બધા આચાર્ય ખીચડી કોઈ બાદશાહી ખીચડી કે, તમે જુઓ અંદર તજ નાખ્યા હોય, લવિંગ નાખ્યા હોય, કાજુ નાખ્યા હોય, બદામ નાખ્યા હોય, કેટલા તરે પ્રકારના જુદા જુદા પ્રકારના મસાલા નાખ્યા હોય, પણ અંદર મીઠું જ રહી ગયું હોય, મોઢામાં જાય બી. કારણ કે રસોઈનો રાજા છે. મીઠાનો ઉપયોગ બધે કરવો પડે. સમોસા ને કચોરી ને શાક ને કઠોળ ને ફૂલવડી ને ગાંઠિયા ને સેવ ને ટમટમ ને બધે એનો ઉપયોગ કરવો પડે. પરંતુ મીઠાઈનો ઉપયોગ મીઠાઈમાં તો ક્યારેય ન થાય, ન થાય, ન જ થાય. થાય પેલા એમ બુદ્ધિનો ઉપયોગ ધંધામાં કરવો પડે, નોકરીમાં કરવો પડે, વ્યવહારમાં કરવો પડે, ઘરમાંય કરવો પડે. નહીતર ઓલ્યા તમને બાટલામાં ઉતારી દે, ઉલ્લુ બનાવે, જો ઉપયોગ ઘરમાંય ના કરો તો. પરંતુ ભલા થઈને સત્સંગમાં ન કરવો એનો ઉપયોગ, ભગવાનને મોટા પુરુષની આગળ ન કરવો, એની આગળ તો નહીં જ. કારણ કે નહીતર બુદ્ધિ હશે ત્યાં સુધી સંશય કર્યા કરશે, તર્ક કર્યા કરે, વચનમાં વિશ્વાસ ના આવવા દે. સત્પુરુષ વાક્યમ ન ચલતી, સત્પુરુષ વાક્યમ ન ચલતી. સત્પુરુષના મુખ્યમાંથી નીકળેલું વાક્ય કદી પણ ચલાયમાન થતું નથી, કદી ચલાયમાન નથી. ભલે વર્ષો પહેલા બોલી ગયા હોય, મેં તો જોયું છે, એકને અનેક વખત જોયું છે, એમના મુખમાંથી નીકળી ગયું એટલે ચલાયમાન ના થાય. કેમ ચલાયમાન ના થાય? કારણ કે એ નથી બોલતા, એમના દ્વારા બોલે કોણ પહેલા? મોટા પુરુષ દ્વારા, સત્પુરુષ દ્વારા બોલનારા મહારાજ હોય. અને મહારાજના મુખમાંથી વાક્ય નીકળે એ કદી ચલાયમાન ના થાય. હવે એમાં તર્ક આપણે જો કરીએ તો એ ભગવાનના વચનમાં તર્ક કર્યો કહેવાય. મુક્તો પાછા વળજો, રાજી કરવાનો ઉપાય છે આ. કદી પણ આજે પાકું કરીને જજો, કોઈ દિવસ
સત્પુરુષના વચનમાં તર્ક ન કરવો, સંશય ન કરવો, વિશ્વાસ રાખવો. એ જે કેમ ભલે દયાળુ, એમાં મજા છે. બાકી દુઃખ જ હોય. જો ભગવાનને મોટા પુરુષનું વચન લોપાયું એટલે એની પાછળ દુઃખ જ હોય, તકલીફ જ હોય. મારે તમને આજે કેટલાક દ્રષ્ટાંતો સાથે કહેવું છે કે મહારાજને મોટા સંતના વચનમાંથી, એના મુખમાંથી નીકળેલા વાક્યમાં સંશય ન કરો. શ્રીજી મહારાજનું વચનામૃત એક આપણે જોઈને પછી આગળ વધીએ. વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત. કયું વચનામૃત? ગઢડા મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત. જરા 4-5 લીટી વાંચું છું, બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ શું કહે છે એમાં? સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા કે વળી જીવ માત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય છે. જો મહારાજે શરૂઆત ક્યાંથી કરી? મધ્યનું 53મું વચનામૃત છે. જીવ માત્રને પોતાના ડહાપણનું, ડહાપણ એટલે બુદ્ધિ, આવડત. ડહાપણનો અર્થ શું થાય? પહેલા આવડત, બુદ્ધિ, હોશિયારી, અક્કલ, સ્કિલ, એનો માન હોય છે. જ્યારે અને વળી જીવ માત્રને પોતાના ડહાપણનો અતિશય માન હોય છે. અતિશય માન હોય છે. માન એટલે એનો અહંકાર હોય. હું સમજુ છે, બરાબર છે, મને બધી ખબર છે. આવું જીવ માત્રને હોય છે. જીવ પ્રાણી માત્ર શબ્દ નથી બોલ્યા, પ્રાણીને ના હોય એટલે પ્રાણી શબ્દ ના વાપર્યો, જીવ માત્ર શબ્દ વાપર્યો. પછી શું કહે છે મહારાજો? અને પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી. આપણને દેહની બધી ખબર છે કે હું દેહ કરીને લાંબો થઈ ગયો, ટૂંકો થઈ ગયો, કાળો છું, ગોરો છું, આ બધી ખબર પડે છે. પણ જીવ કેવો છે એની ખબર નથી પડતી, કારણ કે આ વિષય જ જુદો છે. દેહને તો આખી દુનિયા, નાના બાળકને ખબર પડે. જોજો, એ કે પપ્પા, મમ્મી, મને આજ તાવ આવ્યો. જો શરીરની ખબર તો પડી, મને આજ માથું દુખે, શરીરની ખબર પડી. હમણાંથી હું કાળો પડી ગયો છે, ખબર આપણને નહીં પડે છે, બાળક નહીં પડે છે. પરંતુ શું કે સાંભળજો, પરંતુ પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી કે આ શરીરમાં જે જીવ રહ્યો છે તે કાળો છે, ગોરો છે, લાંબો છે કે ટૂંકો છે, એની કાંઈ ખબર નથી. એની બધી ખબર છે પણ જીવની કંઈ ખબર નથી આપણને. તો પણ મોટા પુરુષ હોય, મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય, તેને વિશે પણ ખોટ કાઢે. ભગવાનને, સત્પુરુષને વિશે પણ ખોટ કાઢે. એને એમાં ખોટ લાગે. ખોટ એટલે બરાબર નથી એવું લાગે, ખોટ કાઢે. અને એમ સમજે જે આ મોટા પુરુષ તો ખરા, ભગવાન તો ખરા, પણ આટલું ઠીક કરતા નથી. આ કર્યું એ બરાબર ના કર્યું. જો આ સંશય થયો, આટલું ઠીક કરતા નથી, આ બરાબર કરતા નથી, એમને વિશે પણ ખોટ કાઢે છે. પણ એ મૂર્ખ એમ નથી જાણતો. આ શ્રીજી મહારાજના શબ્દો છો બધા, સ્વામિનારાયણ ભગવાનના બેઠા વાચનો હું ઉચ્ચારું છું. પણ એ મૂર્ખ શબ્દ વાપર્યો મહારાજો. જેને મોટા પુરુષને વિશે સંશય થયો કે આટલું બરાબર, ભગવાન ખરા, મોટા પુરુષ ખરા, પણ બરાબર, આટલું બરાબર ના કર્યું, આ બરાબર ના, આવું ના બોલાય, આવું ના કહેવાય, આવી આજ્ઞા ના કરાય, આ બરાબર ન કર્યું, આ ડાપણનું માન કહેવાય. એને મહારાજે મૂર્ખ કીધો. હવે જો આવું વર્તતું હોય, એણે ખરેખર સત્પુરુષને સત્પુરુષ જાણ્યા છે અને ભગવાનને ભગવાન જાણ્યા છે? કહેવા માત્ર છે. જીવ સત્તાએ સ્વીકાર નથી થયો, નહીતર એને આવો વિચાર આવે જ નહીં. મહારાજ શું કહે છે? પણ જે આવો જે અતિશય મૂર્ખો અને આવો આટલું ઠીક કર્યું ને આટલું ઠીક કરતા નથી,
એમ જે ખોટ કાઢે છે એ મૂર્ખો એમ નથી જાણતો કે ભગવાનના સત્પુરુષ તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ, ઈશ્વર અને અક્ષરાધિક તેને જેમ હથેળીમાં જળનું ટીપું દેખે એમ દેખી શકવાને માટે સક્ષમ અને સમર્થ છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. એવા એના મહિમાના પારને તો કોઈ પામી શકતું નથી. અને એ ભગવાનને સત્પુરુષની આવા મહિમાની જે સમજણ, તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ અને અધર્મી જાણવો. આગળ પાપી શબ્દ વાપર્યો, મૂર્ખ શબ્દ વાપર્યો, અહીંયા કયા બે શબ્દ વાપર્યા? વિમુખ અને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. મૂર્ખ નહીં, કેવો કીધો એને? મૂર્ખનો રાજા કહેવાય. રાજા ખરો, પણ કઈ બાજુ રાજા? મૂર્ખનો રાજા. કેમ એને રાજા કીધો? મૂર્ખનો રાજા કેમ કીધો? ભગવાનને, સત્પુરુષને ભગવાન માનવા છતાં, મોટા પુરુષ માનવા છતાં પોતાનું ડાપણનું માન રાખે છે અને એને કરીને આપણે એને વિશે દોષ પરખીએ કે આ બરાબર કર્યું ને આ બરાબર ન કર્યું, આ ઠીક કર્યું ને આ ઠીક ન કર્યું. તો એ આપણે એમને કહેનાર કોણ? પરંતુ ડાપણ કહેવાય, બુદ્ધિનો દોડ કહેવાય ભાઈ. એમ જે ભગવાને, જે મોટા પુરુષે આપણને આવડત આપી, બુદ્ધિ આપી, ડાપણ આપ્યું અને આપણે એમ કહીએ, આ ડાપણ દોડાઈએ એની આગળ કે લે અમને આ ઠીક કર્યું ને આ ઠીક ના કર્યું, આવું કંઈ કરાતું હશે, આમ થતું હશે, એની આગળ આપણે ડાપણનું માન રાખીને ફરીએ. એટલે મહારાજે એને 3 ઉપમા આપી. કઈ 3 ઉપમા આપી? એક તો મૂર્ખનો રાજા કીધો, પછી વિમુખ કીધો, અને ત્રીજો શું કીધો? અધર્મી કીધો. જો મહારાજના શબ્દો. બોલો હવે શું કે સાંભળજો મહારાજ શું કહે છે. અને સર્વે મૂર્ખનો રાજા જાણવો અને ભગવાનના મોટા સંત તેની તો અલૌકિક સમજણ હોય. શું શબ્દ વાપર્યો મહારાજે? એની સમજણ અને એમની સ્થિતિ અલૌકિક હોય. એમની સમજણ એ અલૌકિક હોય, એમની સ્થિતિ અલૌકિક હોય. અલૌકિક એટલે લૌકિક નહીં, માયિક નહીં, દેહધારી જેવી નહીં, આલોકની નહીં. એ અલૌકિક સમજણ ને અલૌકિક સ્થિતિએ વર્તતા હોય. હવે એમાં આપણી ચાંચ ડૂબે? એટલે એમાં આપણી ચાંચ ડૂબે? હવે તમારા જોડામાં, તમારા સ્લીપરમાં આ ઓલા બાળ મુક્તન કહેવાય કે તું પહેરી જોઈ. હવે તમારા જોડામાં એનો પગ આવે? એટલે આવે. અને એ પહેરીને ફરવા જાય શું થાય પહેલાં કહો જોઈએ? હવે ક્યાં તમારું જોડું? હા, હે 1 ફૂટનું હોય મોટું, પંજો જેવડો મોટો પંજો એટલું જોડું હોય મોટું. હવે એમાં ઓલું 3 ઇંચવાળું 4 ઇંચવાળો જોડો પંજાવાળો પગ નાખવા જાય ક્યાં મેળ પડે? એને ડાયો કહેવાય કે મૂર્ખ કહેવાય? એટલે આ કેમ બધા બોલતા નથી? કઈ વાત નથી સમજાતી? તમને સમજાય એવા દ્રષ્ટાંત આપીને બોલું તોય તમે બોલતા નથી. પેલા આ છોકરું દાદાના જોડામાં પગ નાખવા જાય તો એ આવે? જોડામાં પગ તો આવી જાય, પણ એ હાલી શકે પછી? એ ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? એમ આપણે ક્યાં મહારાજને, ક્યાં ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ જે અલૌકિક સમજણ છે, જેની જે અલૌકિક સ્થિતિ છે, એમની અલૌકિક સ્વરૂપ હોય. ભગવાનને સત્પુરુષ એ અલૌકિક છે, એ આલોકના નથી, પરભાવનું સ્વરૂપ છે. અને એને વિશે મહારાજ શું બોલે છે સાંભળજો. અને ભગવાનના જે મોટા સંત તેની તો અલૌકિક સમજણ હોય અને તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે? આલોકનો દેહાભિમાની અહંકારી જીવ એને ક્યાં સમજી શકે? આ મહારાજ બોલ્યા છો, શ્રીજી મહારાજના બેઠા વાક્યો વાંચું છે આ બધા. માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાનના જે મોટા સંત તેનો અવગુણ લઈને એ જરૂર વહેલો યા મોડો વિમુખ થઈ જાય છે, સત્સંગમાંથી પડી જાય. અને એ ભગવાનના ખરેખરા જે ભક્ત, જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિયુક્તે વર્ત્યા કરે છે. માટે એમાં કોઈ પ્રકારનો સંશય ન કરવો અને પોતાની આવડત કે બુદ્ધિ ત્યાં ન લગાવવી. બોલો લ્યો, નહીતર એમાં સંશય જ થાય.
કારણ કે એ અલૌકિક છે ને, આપણે બધા આપણી દ્રષ્ટિએ જોઈએ, આપણી બુદ્ધિ એમને માપવાનો પ્રયત્ન કરીએ. એટલે શું બોલીએ ત્યારે? આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર નહીં. અરે ભગવાનના મોટા સંતના બોલનારા ભગવાન હોય ભાઈ, એને આપણે સમજનારા આપણે કોણ? ક્યાંથી સમજી શકાય? મોટો પીએચડીનો પ્રોફેસર હોય, પીએચડી કરાવતો હોય બધાને, અને મોટો ખાંટું પ્રોફેસર હોય, હવે એ પહેલા ધોરણમાં ભણાવવા જાય તો સ્વાભાવિક છે પહેલા ધોરણના બાળકોને કદાચ કંઈક ના સમજાય. અરે કંઈ નહીં, કશું ના સમજાય પેલા ઓલા પીએચડીનો માસ્તર પહેલા ધોરણમાં ભણાવવા જાય છે, એને બિચારા પછી ઓલા છોકરા એમ કે હારો બુદ્ધુ છે, એને કંઈક ભાન જ નથી પડતી, કશું આવડતું જ નથી. બોલી શકે એવું, પરંતુ એનો વિષય નથી બિચારાનો, એનું લેવલ નથી. એમ ક્યાં ભગવાનને સત્પુરુષ અને ક્યાં મનુષ્ય, ક્યાં એનું લેવલ? ક્યારેય સંશય ન કરવો મુક્તો, ક્યારેય સંકલ્પ ન કરવો. ફરીથી કહું છું, સત્પુરુષ વાક્યમ ન ચલતી. સત્પુરુષના મુખમાં બોલનારા ભગવાન હોય, એ વચનમાં વિશ્વાસ કેળવો. તમને 2-3 પ્રસંગો કહું. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ ક્યાંથી થયો? આવા કોઈક સંતના વચનમાંથી થયેલો છે. ગઢપુરમાં દાદા ખાચરનો દરબાર, જેમના પિતાશ્રી હતા એબલ ખાચર, અને દાદા ખાચર જેમણે પોતાનું સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યું. શ્રીજી મહારાજ 28 વર્ષ સુધી દાદાના દરબારમાં ગઢપુરની ભૂમિ ઉપર રહ્યા, હેડક્વાર્ટર બનાવીને રહ્યા. મહારાજનું હેડક્વાર્ટર હતું ગઢપુર. ગઢડાને હેડક્વાર્ટર રાખીને મહારાજ ત્યાં વર્ષો સુધી રહ્યા. પણ એ ગઢપુરનો ઇતિહાસ શું હતો સાંભળવા જેવો છે. દાદા ખાચરના પિતાશ્રી એબલ બાપુ, જ્યારે દાદા ખાચર બહુ નાના હતા, 5 વર્ષના હતા, અરે જન્મે નહોતો એ વખતે, દાદા ખાચરનો જન્મ પણ નહોતો. અને એબલ બાપુ ગઢપુરના રાજા કહેવાય, દરબાર હતા, કાઠી દરબાર. અને ભેંસો લેવા માટે બાબરિયાવાડ પધાર્યા છે. બાબરિયાવાડ એટલે ઉના ડિસ્ટ્રિક્ટ છે ને, આખો ઉના વિસ્તાર, જુનાગઢ જિલ્લાનો ઉના વિસ્તાર, એ બધો બાબરિયાવાડ કહેવાય. અને ત્યાં સારી ભેંસો મળે, સસ્તી મળે, બહુ સારી મળે. ગીરની ભેંસો, ગીરની ગાયો હોય ને, એમ તે બાજુ ગીરની ભેંસો પણ મળે. એટલે એ લેવા ગયેલા, ખરીદવા ગયેલા. અને રસ્તામાં ત્યાં બાબરવાડ વિસ્તારની અંદર, બાબરિયાવાડ વિસ્તારમાં પ્રવેશ કર્યો. એ વિસ્તાર આખો બાબરિયાવાડ કહેવાય. અને ત્યાં એક ઉમેજ કરીને ગામ આવ્યું. ઉમેજ, કયું ગામ? ઉમેજ. એમની જોડે ભાતું હતું. ભાતું એટલે સમજ્યા ને, થેપલા ને કંઈક લઈને ગયા હોય, ભાત લઈને, ભાતું હતું. બપોરનો સમય હતો. વિચાર કર્યો કે લાય ઘોડી લઈને ગયા છે, ઘોડી ઉપર બેઠા છે, વિચાર કર્યો લાય થોડું બપોરા કરી લઉં ક્યાંક. બપોરા એટલે સમજી ગયા ને, જમી લઉં અને થોડી વાર આડા પડખે થવું. એક વાડી હતી, વાડીમાં બોલો પટેલ હળાંકે સરસ મજાનો લીમડાનો ટાઢો છાંયો, એની નીચે બાપુએ આવીને કહ્યું પેલા પટેલને, ભાઈ અમારે થોડી વાર વિહામો ખાવો છે, તો રજા આપ તો ખાઈએ. અરે બાપુ પાગ બાંધેલી પાઘડી મારી, એટલે બાપુ લાગે, બાપુ તમે તો ક્યાંથી આવો છો? તો ગઢડાનો રાજા છો, અભેસીના એબલ ખાચર મારું નામ છે. એબલ બાપુ પધારો પધારો, આપ તો મારા મહેમાન કહેવાય. ખાટલો પાથરી આપ્યો, બેહો. જમવાનું શું છે? ચલો અમારા ઘેર જમવા ચલો, અમારી જોડે ભાતું છે, અમે જમી લઈએ છીએ. આ કોસ ફરે છે, પાણી પી લઈશું. ત્યાં જમ્યા, આડા પડખે થયા, સૂતા, થોડી વાર વિહામો ખાવા માટે. એ જ વખતે 2 સાધુ, 2 મોટા સંતો, આત્માનંદ સ્વામીના શિષ્યો હતા, જેમનું નામ હતું બાળાનંદ અને ભોળાનંદ. શું નામ હતું સાધુનું? બાળાનંદ અને ભોળાનંદ. આ 2 સાધુ ત્યાં એ પણ વિહામો ખાવા માટે આવ્યા. એ દાદાના પિતાશ્રી અબલ બાપુ સૂતા છે
અને પલ્લે પેલા બંને સંતો પણ ત્યાં પધાર્યા અને એમની જોડે પણ ભાતું પોતું હતું એટલે એમણે ઉઘાડીને જમવા માંડ્યું. બાળાનંદ અને ભોળાનંદ, બાળાનંદ અને વિઠ્ઠલાનંદ, બાળાનંદ અને વિઠ્ઠલાનંદ. બાળાનંદ એ દીકરા હતા અને વિઠ્ઠલાનંદ એમના પિતા હતા. બાપ દીકરો જ હતા. પૂર્વાશ્રમના બાપ દીકરો હતા, પરંતુ બંને સાધુ થઈ ગયા. સાધુ થયા પછી બાપ દીકરાના સંબંધ રહે. પછી કયા સંબંધ ચાલુ થાય? ગુરુ શિષ્યના સંબંધ ચાલુ થાય. બંને ગુરુ શિષ્ય હતા. જમતા જમતા બાજુમાં બધા લીમડા વાયેલા અને પેલા વિઠ્ઠલાનંદ આમ જોઈ રહ્યા, લીમડા આમ જોઈ રહ્યા. એટલે પેલો બાળાનંદ પૂછે છે, ગુરુજી આપ શું લીમડા આમ જોઈ રહ્યા છો? ત્યારે કહ્યું કે બીજા લીમડા તો ઠીક છે, પણ બાળાનંદ આ લીમડો રહ્યો ને, આમ કે આંગળી કરી, આ લીમડો છે ને એ લીમડા નીચે સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન જ્યારે આ બ્રહ્માંડમાં પધારશે ત્યારે આ લીમડાની નીચે કાયમ બેસશે અને આ લીમડા નીચે સભાઓ થશે. હવે લીમડો હતો 2 ફૂટનો, આવડો નાનો, અને ભવિષ્ય બાક્યું કોણે? આ સંતે વિઠ્ઠલાનંદજીએ. આની નીચે ભગવાન પ્રગટ બિરાજશે અને સદાકાળ અહીં સભા કરીને બેસશે. આ શબ્દ સૂતા હતા, જાગતા હતા, ખાલી આંખો બંધ કરીને હુતેલા, આડા પડકે થયેલા એવા એબલ ખાચરે સાંભળી ગયા. અને એમણે પેલું આંગળી જોઈ ગયેલા કે પેલી આ લીમડો. વિચાર કર્યો કે જેની નીચે ભગવાન બિરાજવાના હોય તો એ લીમડો નક્કી કંઈક પૂર્વના બેલેન્સ વાળો છે અને મોટા સંત બોલી ગયા છે, એમાં કંઈક સત્ય હશે. અને એટલે સંતો તો જમીન ત્યાંથી નીકળી ગયા. બોલે અમને લીમડો યાદ રાખી દીધેલો. 2 કલાક આરામ કરીને પછી ઉઠીને નીકળતી વખતે પેલા ખેડૂતને બોલાવીને કહ્યું, ભાઈ તેમને વિહામો ખવડાયો, પાણી આપ્યું, તારો ખૂબ આભાર. પેલો ખેડૂત એમ કહે છે કે બાપુ આપ મારા ત્યાં આવ્યા પણ હું તમારી કંઈ મહેમાનગતિ કરી ન શક્યો. કંઈક તો મારું ગ્રહણ કરો, કંઈક તો મારી વસ્તુ લ્યો. તમે કંઈ ના લીધું આ પાણી સિવાય. બાપુ બોલ્યા, પટેલ બોલ એક વસ્તુ માગું તો આપીશ. અરે બાપુ તમે માગો એ આપું. આ મારે એક લીમડો લઈ જવો છે. લઈ જાઉં? અરે એક શું બધાય લઈ જાઓ? આમાં શું આટલા બધા આવડા લીમડા કેટલા કાલ પર ફરતી વાગી દઈશ, એમાં શું? ના મારે બધા નથી જોતા, મારે એક જ જોતો છે. બોલો કયો આપું? પેલી નિશાની કરી આંગળી કરી હતી ને, આ લીમડો મને કાઢી આવ્યો અને મૂળ હોતો અંદરથી ખોદીને થોડુંક લીમડો મૂળ હોતો કાઢી આપ્યો. આશીર્વાદની ખબર એમને નથી, પેલા ખેડૂતને નથી હો, પણ એ આશીર્વાદ સાંભળી ગયા હતા એબલ ખાચર. એમને વિશ્વાસ આવી ગયો કે મોટા સંતના મુખમાંથી શબ્દ નીકળ્યો છે કે આની નીચે ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન પધારશે અને આની નીચે કાયમ માટે સભા કરશે. હવે એનો અર્થ કે આ લીમડો હું લઈ જાઉં અને મારા દરબારમાં જો વાઈ દઉં તો ત્યાં જરૂર ભગવાન લીમડો હોદતા હોદતા આવશે અને મને હોદી લેશે અને એમાં મારો નંબર લાગી જશે. જો મુમુક્ષુ આત્મા હતા, મોક્ષ ભાગી આત્મા હતા. અને એટલે એમને આવો વિચાર આવ્યો. આપણે સાંભળી ગયા હોય તો આપણે કશું નહીં લ્યો, હવે જોશું કોકદાડ, અહીં કોકદાડ આવ્યું છે જોશું. એટલે આપણે અહીંયા આવીને જોવાનો ક્યાં લ્યો. એમને એવી લાલચ જાગી કે લીમડો લઈ જાઉં ઘેર અને મારા ઘરમાં નિવાસ કરે ભગવાન. બોલો. અને લીમડો કાઢીને ઉમેજ ગામના પાદરમાંથી લીમડો કાઢીને બોલો ભેંસો લેવા જવાનું માંડી વાળ્યું. અને જેને લેવા નીકળ્યા નહોતા એ રહી ગયું ને લેવાનું હતું એ રહી ગયું ને લેવા નહોતા નીકળ્યા એ આવી ગયો, ભગવાન આવી ગયા અને લીમડો લઈ ગયા પોતાના દરબારગઢની અંદર. અને બરાબર ચારેય બાજુ વચ્ચેનો ચોક અને ચોકમાં દરબારગઢની વચ્ચે ચોકમાં બરાબર મિડલમાં લીમડો વાઈ દીધો. દીકરીઓ એમને જીવબા લાડુબા મોટી દીકરીઓ હતા. એમણે પૂછ્યું બાપુ ભેંસો લાયા?
બાપુ કે છે ભેંસો નથી લાયો, ભગવાન લાયો છો. હું ભેંસો લેવા ગયો હતો પણ લઈને આવ્યો છું ભગવાન. ક્યાં છે ભગવાન? આ લીમડો રહ્યો ને, આની નીચે ભગવાન બિરાજવાના છે. મોટા સંતો બોલી ગયા, સંત બોલી ગયા છે, આની નીચે ભગવાન આવશે. કેટલો વિશ્વાસ છે. અને આને રોજ હું આની માવજત હું કરીશ, કોઈએ નહીં અડવા દઉં, કોઈને નહીં અડવા દઉં. અને રોજ પાણી પાય હેબલ બાપુ પોતે, ખાતર નાખે હેબલ બાપુ પોતે. નાના બાળકને ઉછેરે ને એના કરતાં વધુ મહિમા સમજીને દિવ્ય ભાવથી લીમડાને ઉછેરે. આ વાત છે સંવત 1845ની. શ્રીજી મહારાજ હજુ તો છપૈયામાં બિરાજતા હતા. મહારાજ છપૈયામાંથી 1837 1148 સાલમાં મહારાજ છપૈયાના અયોધ્યા છોડ્યું છે, પણ વિચરણ કરવા નીકળ્યા છે. એ પહેલા આગાહી થઈ ગઈ હતી કે ભગવાન અહીં આવીને બેસવાના છે. હવે ક્યાં અયોધ્યા, ક્યાં છપૈયા, ક્યાં ગઢડા. પણ મોટા સંતના મુખમાંથી નીકળી ગયું. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરીને લોજ ગયા ને લોજથી મહારાજ આ બાજુ 60ની સાલ આવી ગઈ, 58ની સાલ આવી, 60ની સાલ આવી. લીમડો વાય 15 વર્ષ થઈ ગયેલા, અને 15 વર્ષમાં તો લીમડો ઘટાદાર થઈ ગયેલો. અને તો એની માવજત કરે, રોજ એની નીચે વાળે હેબલ બાપુ પોતે. દીકરીઓ કે બાપુ તમે આટલી બધી માવજત કરો છો, 15 વર્ષના વાણા વહી ગયા, કોઈ ભગવાન હજુ કેમ આવતા નથી? દીકરીઓને એક જ જવાબ આપે, બેટા મોટા સંતના મુખમાંથી નીકળેલો શબ્દ કદી ખોટો ન પડે. જરૂર આવશે, જરૂર આવશે, જરૂર આવશે, જરૂર આવશે. કેટલો વિશ્વાસ છે. વિચારજો, આપણને આવો વિશ્વાસ નથી હોતો આટલો બધો, કારણ કે આપણને એટલો મહિમા નથી સમજાતો મોટા સંતનો. સંશય ન કરવો. 1981માં મને યાદ છે, જે દિવસે આ કોઈ સંતો નહોતા. 1981માં ગાંધીનગરમાં આપણા 2 જ હરિભગત હતા, 2 જ ગાંધીનગરમાં. એક ધીરુભાઈ પારેખ અને બીજા દશરથભાઈ સ્વામિનારાયણ. આપણા સાગરદાનભાઈ સ્વામિનારાયણના નાના ભાઈ દશરથભાઈ સ્વામિનારાયણ અને ધીરુભાઈ પારેખ. આ 2 જ સત્સંગી ગાંધીનગરમાં રહે. એ વખતે ગાંધીનગરમાં વસ્તી નહીં, કારણ કે પાટનગર બન્યું, પરંતુ ત્યાં બધા આવતા બીતા. એ વખતે કોઈ રહેવા નહોતું આવતું, એવું હતું. બધા અમદાવાદથી રહેવા નહોતા આવતા, કારણ કે જંગલ હતું બધું, બહુ ઓછી વસ્તી હતી. આ 2 હરિભક્તો ત્યાં રહે. અમે વર્ષે એક વખત એમના આગ્રહથી બાપજીને અમે પધરામણીએ જતા. એ વખતે અમારી પાસે ગાડી નહીં, રિક્ષામાં જતા. અમે અમદાવાદથી ગાંધીનગર રિક્ષામાં જતા. અને કોક દાડો કોક વળી હરિભગત, 1-2 હરિભગત, અમારા રતિભાઈ કાછિયાની એક જ ગાડી હતી. મંદિરમાં ગાડી હતી પણ નથી બરાબર હતી, ધક્કા ગાડી હતી. અમે જ્યારે રિક્ષામાં નીકળીએ કે ગાડીમાં નીકળીએ, બોલો અત્યારે જે સ્વામિનારાયણ ધામનો દરવાજો છે ને, એ વખતે ત્યાં તો બહુ ઝાડી હતી. 2 બાજુ તમે જો એટલી બધી ગ્રીનરી, કારણ કે સરકારે પેલો અહીંયા વિકાસ કરવો હતો ને ગાંધીનગરનો, એટલે જેવી ગાંધીનગરની જગ્યાઓ 68ની સાલમાં લીધી, 67-68માં, અને ત્યારે 2 બાજુ રોડની અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે નરી ગ્રીનરી કરી નાખેલી. વૃક્ષો રોપાઈ દીધા, બધા વૃક્ષારોપણ કરેલો, બહુ વૃક્ષો રોપાઈ દીધેલા. એટલે ગ્રીનરી બહુ. પણ આપણો સ્વામિનારાયણ ધામના દરવાજા આગળ બોલો ત્યાંથી અમે પસાર થતા હોય. બાપજીને ક્યારેય કોઈ અવરભાવની વસ્તુ, એટલે કે અવરભાવના રસ્તા યાદ ન રહે. અવરભાવમાં બોલો કોક દર વર્ષે એક વખત અમે આવતા, એ બીજાની ગાડીમાં કે રિક્ષામાં આવતા. પણ જ્યાં ઠાકોરજી અમારી જોડે હોય, અરે અમે ઠાકોરજીની જોડે હોઈએ અને મહારાજની જોડે અમે આમ આવતા હોઈએ, અને જ્યાં સ્વામિનારાયણ ધામનો અત્યારે જે દરવાજો છે એ રોડ, એ વખતે રોડ પણ સિંગલ પટ્ટીનો રોડ હતો. આવો અત્યારે 4 ટ્રેકનો રોડ નહોતો, બોલો. અને ત્યાં આવીએ ને, ત્યાં બાપજી રીતસર ગાડી ઊભી, રિક્ષા ઊભી રખાવે. સ્વામી રિક્ષા ઊભી રાખો, ગાડી ઊભી રાખો. સેવક પૂછે બાપજી કેમ? બાપજી કે આ બાજુ દ્રષ્ટિ કરાવો મહારાજની, હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિ આમ જમણી બાજુ કરાવો. બાપજીને પૂછું કે બાપજી શું છે? બાપજી કે અહીંયા મહારાજને અનંત જીવોના કલ્યાણ કરવા બિરાજમાન થવાનું છે. હવે એ વખતે કલ્પના ના કરી શકીએ. હવે હું તમને સામે બીજી એક વાત કરું.
1900 એ જ અરસામાં 1980-81માં એ ધીરુભાઈ પારેખ બાપજીની પાસે આવ્યા, અમારી પાસે આવી અને એમણે વાત કરી કે બાપજી અત્યારે ગાંધીનગરમાં જમીન બહુ સસ્તી મળે છે, ભવિષ્યમાં ગાંધીનગરનો વિકાસ બહુ થવાનો છે, તો ગાંધીનગરમાં કોઈ પણ સેક્ટરમાં, એ 16 સેક્ટરમાં રહેતા, તો કે અમારા 16 સેક્ટરમાં ધાર્મિક હેતુના 4-5 પ્લોટ ફાળવ્યા છે અને હું સરકારી ખાતામાં છું, ભાઈ સાહેબ એક અરજી કરી દઉં બાપજી આપ હા પાડો તો 500 વારનો એક પ્લોટ લઈ લઈએ તો ભવિષ્યમાં કામમાં આવે. આપણે મંદિર કરવું હોય ને તો 500 વારનો નાનો પ્લોટ છે, 1000 વારના છે, 2000 વારના, 3 પ્રકારના પ્લોટ છે, તો બાપજી એક પ્લોટ લઈ લો ને. બાપજી કે શું ભાવ મૂક્યો છે સરકારે? ભાવ શું મૂક્યો છે? બાપજી 4 રૂપિયા વાર. કેટલા? 4 રૂપિયા વાર. 4 રૂપિયા ચોરસ મીટર. વારના ભાવ નતા, ચોરસ મીટરના ભાવ. 4 રૂપિયાનો ચોરસ મીટર. 500 મીટરના પ્લોટ હતા. 500 મીટરના કેટલા થાય પહેલા? એટલે 500 મીટરના કેટલા રૂપિયા થાય? એટલે આ તમારું ગણિત તો પાકું છે, બોલો. કંઈક મળવાનું હોય તમે તરત ગણી નાખો. 2000 રૂપિયા. બાપજી એમ બોલ્યા, બાપજી કે 2000 છે ક્યાં આપણી જોડે? ક્યાંથી લાવવા 2000? માટે આપણે લેવો નથી. 2000 લાવવા ક્યાંથી? એ સ્થિતિ હતી અમારી. હો, સાધુ નથી ને પૈસા નથી આપણી જોડે, ક્યાંથી લાવશું? અને બાપજી પેલી જમીન આવીને આગળ આવીએ ને એમ કે અહીંયા મહારાજને બિરાજમાન થવાનું છે. હવે ક્યાં વગડામાં એમ લાગે કે આ વગડામાં મહારાજ આવતા હશે, શંકા જાય. જો બુદ્ધિનું ડાપણનું માન અહીંયા કીધું એમ રાખીએ ને તો શંકા થાય, જરૂર શંકા થાય. બોલો શું બાપજી વાત કરે છે? અને બાપજી ઘણી વખત એમ બોલે દર વર્ષે 81, 82, 83, 84, 85, 86, 87, 98 સુધી. ક્યાં સુધી? પહેલા 98ની સાલ 81થી શરૂ કરેલું. 17 વર્ષ સુધી તમે દર વર્ષે અમે પધરામણીએ જઈએ અને ત્યાં ઊભી રખાવે અને એમ કે સ્વામી અહીં તો મોટું ધામ થવાનું છે, ભગવાનનું મોટું ધામ થવાનું છે. બુદ્ધિથી વિચારીએ તો સંશય થાય, એમના દિવ્ય પુરુષના વચનમાં શંકા થાય કે 2000નો વેત નથી, આપણે શું મોટું ધામ થવાની જ વાતો કરે છે. પણ નહીં, કોણ બોલતું હતું પહેલા? મહારાજ. એમના દ્વારા કોણ બોલતું હતું? મહારાજ. અને મુક્તો હું તમને વાત કરું, 1995માં બાપાશ્રી મહોત્સવ પત્યો. બાપજી કે સ્વામી આપણે થોડીક જમીન, જો વાહણા આવે જગ્યા, વાસના તો 1987માં થઈ ગયેલું. હવે અહીં તો શહેર વચ્ચે બહુ મોટી જગ્યા ના લઈએ કે ભવિષ્યમાં મોટી જગ્યા લેવાની છે, પેલી ગાંધીનગર બાજુ તપાસ કરો ક્યાંક. કે મને વિચાર આવ્યો, વાહ વાહ વાહ, મહારાજનો 17 વર્ષ પછીનો સંકલ્પ સાકાર થવાની ભૂમિકા ઉપર જઈ રહ્યો છે. મેં એક દલાલને ફોન કર્યો, દલાલનું લિસ્ટ પેલું યલો પેજીસ આવતા હતા પેલા, શું પેલામાં ખબર, ટેલિફોન ડિરેક્ટરી આવતી ખબર, જાડી ટેલિફોન ડિરેક્ટરી, એમાં યલો પેજીસ આવતા. આ જૂનાને ખબર હશે, નવાને યલો પેજીસ. બધું આ બધું ઇન્ટરનેટનો જમાનો હોય ને, એટલે હવે તો પેલું ગૂગલ ખોલો એટલે યલો પેજીસ, ગૂગલમાં સર્ચ કરો એટલે બધું નીકળે. પણ એ જમાનામાં ગૂગલ નહોતું અમને, યલો પેજીસ હતા. યલો પેજીસની અંદર દલાલોનું આખું લિસ્ટ હોય, એજન્ટો, એટલે જમીન દલાલો. એમાંથી મેં ગાંધીનગરના 2-3 દલાલ કાઢ્યા અને પછી ફોન કર્યો કે ભાઈ અમારે ગાંધીનગર બાજુ જગ્યા લેવી છે, ક્યાંક હોજો ને. કેટલી લેવી છે? કે 5 વીઘા. હા, અઠવાડિયામાં ફોન આવ્યા 2-3, સ્વામી સરસ જગ્યા છે. બાપજી કે 2 દલાલને ભેગા ના કરાય કોઈ દાડો. મેનેજમેન્ટ કોઈને શીખવું હોય તો બાપજી જોડે જાય, અને MBA IIMમાં ભણેલાને જેટલું શીખવા ના મળે ને એટલું એમની જોડે શીખવા મળે. IIMના વિદ્યાર્થીઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ભારતની મોટામાં મોટી કોલેજો છે IIM, અને એ અમદાવાદમાં એક એની બ્રાન્ચ છે. બોલો, એમાં જે પ્રોફેસરોને પ્રેક્ટિકલ નોલેજ ના આપી શકે એ પ્રેક્ટિકલ નોલેજ આમની જોડેથી મળે. તો કારણ કે ઠેઠથી આવેલા. બાપજી કે 2 દલાલને ભેગા ના કરાય, વારા ફરતી એકને લઈ જઈએ જોવા, ભલે 2 વખત જવું પડે. જ્યાં દલાલને લઈ લઈએ, અમે રિક્ષા લઈને ગયા, એક જગ્યા ઉપર દલાલ લઈ ગયો. બોલો કઈ જગ્યા ઉપર? પહેલી જગ્યા ઉપર, જ્યાં બાપજી ધૂન કરાવતા હતા ને ત્યાં. બાપજી સ્વામી આ 4.5 વીઘાનું ખેતર છે, વેચવાનું છે. બોલો
એ તો સારું, શું ભાવ છે? તો કે 25 લાખનો વીઘો કે છે. આ 1997ની વાત કરું છું. 25 લાખનો વીઘો કે છે. બાપજી કે હે 5.5 વીઘાના કેટલા થાય? હજી ગણી નાખો ને. 25 ચોખ્ખો હો ને 25 અડધું 12.5, 1 કરોડ ને 12.5 લાખ રૂપિયા, અને બીજું 2-5 લાખ આગા પાછા કે ગણો ને. પણ કરોડ 1.25 કરોડની જમીન થાય. બાપજી કે અમારું કામ નહીં, સસ્તી હોય બતાય. બીજા દલાલને કીધું હેડ તું લઈ જા, એ જ જગ્યા ઉપર લઈ ગયો. ત્રીજો દલાલ એ જ જગ્યા ઉપર લઈ ગયો. હવે આજુબાજુ બધું વેચવાલા જ હતું, બધું વેચવાલા હતું. બોલો, પણ મહારાજનો સંકલ્પ 81થી એ સેવન થયેલું ભાઈ. મોટા પુરુષના મુખમાંથી શબ્દ નીકળતો 81ની સાલથી. બોલો, 70 વર્ષ પછી બી વાયુ તો ઉગ્યું. બધા દલાલ એ જ લઈ જાય. એક દલાલે ચોખ્ખું કહ્યું કે સ્વામી જગ્યા હારી છે, હોનાની છે, બધું છે, પણ આ પતિ એવું નથી. તમે આ પતિ એવું નથી. કેમ પતિ એવું નથી? કે સ્વામી આમાં ઊંડો ઉતર્યો છું હું, આ જમીનમાં ખૂન ખરાબા થઈ ગયા છે, અને આ જમીન બહુ લોચાવાળી છે. 2 જણનો સ્વામી 2 જણના નામે આ બાનાખત થઈ ગયો છે. સ્વામી કોઈ સંજોગમાં ના પતે. કે 2 જણ છે કોણ? ચલો ને આપણે સમજાવીએ, કારણ કે મોટા પુરુષનો સંકલ્પની ભૂમિ છે આ તો આપણે સમજાવીએ. મને કે સ્વામી નથી સમજે એવા, તમારો પોનો ટૂંકો પડશે ત્યાં. મેં કીધું પણ કોણ છે? કે સ્વામી 2 હાથી છે. 2 હામે 2 હાથી છે. એમાં આપણે તો બકરા જેવા કહેવાય કે આપણું કામ નહીં, એ તો આમ કઈ ભેટું મુકત આપણને ઉછાળીને ફેંકી દે એવા છે કે 2 હાથી. એ 2 હામે ઝઘડે છે કે કઈ વાંધો નહીં, એમને વેચવી જ કરી. 2ને વેચવી છે, પણ 2 કોર્ટમાં ગયેલા છે ને અહીંયા તો રિવોલ્વરો ઉડેલી છે, અને અહીં તો 2-4 જણના ખૂન થઈ ગયેલા છે કે અગાઉ. ભણવાનો સંકલ્પ હોય. મોટા પુરુષના મુખમાંથી નીકળેલો શબ્દ શું ન કરે મૂકતો. બાપજીને કીધું બાપજી આવું. બાપજી કે હિંમત કરીને બોલાય તંતર આપણને શું કરી નાખવાના? આપણે બાવારિયા, આપણને શું કરવાના છે? કે ગમે એવા મોટા હોય તો આપણી જોડે છે શું લઈ જવાના છે, અને જે છે લઈ જાય ભલે, બોલાય તમતાર તું એકલો. મેં કીધું બાપજી તમે જોડે રહેશો? બાપજી કે મન ના નાખીશ વચ્ચે, તું રે કે નારાજ બધું કામ કરી નાખશે કે. અને મેં તો બેન ફોન કર્યા ને બેન ભેગા કર્યા ને બોલાયા ને. મને કે જો સ્વામી બહુ ઝાઝા નહીં લાવવાના, કે કોઈ નહીં, હું ઇન મીન ને 3, આપણે 3 જ. બોલો, અને કોઈ દાડો જિંદગી વર્ષોથી ભેગા નહીં થયેલા એ બેન વાસના મંદિરે અમે 3 જ જણ ભેગા થયા. કે જો 2ને શરત હોય, 2 રિવોલ્વર ગાડી મૂકીને આવવાની, જોડે લઈને નહીં આવે. એટલે અમને રિવોલ્વર તરત ઉપાડી લે. અને મીટિંગ થઈ. ધણીનો સંકલ્પ મોટા પુરુષ દ્વારા જે નીકળ્યો હતો, બોલો, અશક્ય, હાવ અશક્ય. બધા એમ કે બને જ નહીં. અને 5 મિનિટમાં જ બોલો સેવકે કહ્યું, પેલા લતીફનો માણસ આવેલો. લતીફનો જમણો હાથ હતો, શું નામ? ખાન, અનવર ખાન. અનવર ખાન નામનો એનો જમણો હાથ. હવે એમનો જમણો હાથ એમના જેવો જ હોય ને. બોલો, અને એમને પૂછ્યું બોલો અનવર ખાન શું ભાવ વેચવી? કે વેચવાની નક્કી છે. બોલે એમને કે વેચવાની નક્કી છે. 2 આમ આવડો મોઢા કહીને બેઠેલા, હામું ના જો એકબીજાને. કે બોલો ભાવ. પેલા અનવર ખાન શું બોલે છે? મુસ્લિમ છે, શું બોલે છે? સ્વામીજી આપના મુખમાંથી જે ભાવ નીકળે ભાવ. બોલા નરહરિભાઈ કે બોલો નરહરિભાઈ આજે કે છે એમ બરાબર છે? નરહરિભાઈ કે સ્વામી જો હું તો પૈસાનો ભૂખ્યો છું. સ્વામી મારે તો જો કહી દઉં 25 લાખનો ભાવ. અને સ્વામી સાંભળો, 5 વીઘામાં થોડીક ઓછી છે, 5 વીઘા જ સમજીને હાલો, અને 5 વીઘાના રૂપિયા 1.25 કરોડ થાય. સ્વામી તમારે અડધા બેન વેચી દેવાના, અને રોકડા રૂપિયા જોઈએ. પૈસા હોય તો જ વાત કરો, નહીં તો ઊભા થઈ જાય. કાલે પૈસા ને કાલ દસ્તાવેજ. અમે તો અટક્યા. ત્યાં પેલા શું કે જો મહારાજ કેવો પ્રવેશ કર્યો. પેલા અનવર ખાન એમ કે છે સ્વામી ભલે 25 બોલતા હોય,
ટૂંકારા કરે એકબીજાનો. ઓલા મિનિસ્ટર તો ટૂંકારા કરે, ભલે એકબીજા એ ભલે 25 બોલતા હોય. સ્વામી 25 કંઈ નહીં, અમે વર્ષોથી ઝઘડીએ છીએ, આમાં કોઈ પાર આવવાનો જ નથી, નિકાલ થવાનો જ નથી. આ ભગવાનના સ્થાનમાં કે બેઠા છીએ, તમે સંત બેઠા છો. સ્વામીજી આપના મુખમાંથી બોલી નાખો તમ તાર, ટાઈડ શું કે સીધો કરીશ કે એને, અને સ્વામી તમ તારે પૈસા સહી કરી આપો, તમે બોલી જાઓ, અને તમ તાર અડધા પૈસા સ્વામી એને પહેલાં આપી દેજો, મને તમ તાર તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે આપજો. તમારી જોડે પૈસાનો વેત ના હોય સ્વામી ચિંતા ના કરશો, મારી ચિંતા ના કરશો, હું તમ તાર સહી કરીને જમીન આપી દઉં, કબજો લઈ લો, કબજો લઈ લો, મને ગમે તાર આપજો. હાશ, જો મહારાજ રસ્તો કાઢે છો. અમારી જોડે હતા 40 એટલે સમજ્યા ને પેલા. હવે 1.25 કરોડનું સાહસ કેવી રીતે કરવું? સેવક કે નરહરિભાઈ બોલો તા કે હવે કો બોલો છો, હવે આ મને કરાવવાનો જ છે કે મેં કે જો તો બોલું છું. 16 લાખનો ભાવ અને 16 × 80 40 બેન ભાગમાં આવે. પેલા અનવર ખાન શું બોલે છે, સ્વામીજી 40 તમારી જોડે હોય ને એને આપીને પતાવી દો, મને 40 ગમે ત્યારે 5 વર્ષે આપજો બસ. પતી ગયું, 5 મિનિટમાં મીટિંગ પૂરી, સહી થઈ ગઈ, જમીન મળી ગઈ. અને અમે જ્યારે 2 વર્ષે પૈસા થયા, અનવર ખાનને ફોન કર્યો, મેં કીધું અનવરભાઈ પેલા પૈસા લઈ જાઓ. મને કે સ્વામી બાજુની જગ્યાઓ લેવા માંડો, મારા રૂપિયામાં જ લેવા માંડો, તમ તાર અહીંથી લેવા માંડો. મને પછી આપજો. બોલો 5 વર્ષે એમને આપ્યા ને એમાંથી અમે 60 વીઘા લેતા ગયા 60 વીઘા. સંકલ્પ કોનો હતો? નરહરિભાઈ ભેગાય મહારાજ ભળ્યા, ઓલિયાના ભેગાય મહારાજ ભળ્યા. પરંતુ આ બધું ક્યારે થયું? હું શું કહેવા માગું છું ખબર છે? અશક્ય હતું, અસંભવ હતું, પણ મહારાજનો સંકલ્પ હતો. મોટા પુરુષના મુખમાંથી નીકળી ગયેલો શબ્દ હતો. હવે આપણે સંશય કરવા જઈએ, આપણી બુદ્ધિ ક્યાં કામ આવે? પેલા બુદ્ધિ વિચારે કંઈક ગમત ના પડે. એટલે આ 2000 રૂપિયાનો વેત નતો, એક 500 વાર જગ્યા 2000માં આવતી હતી, 4 રૂપિયા વાર લેવાનો વેત નતો. હવે ક્યાં આવો વિચારે થાય? કહો છો. આ મહારાજનો સંકલ્પ, અને એ મોટા પુરુષ થકી આવતો હોય. 16 વર્ષ ગઢપુરની અંદર 15 વર્ષ થઈ ગયા, લીમડો વાયો. દીકરીઓને એમ થાય બાપા તમે કહેતા ભગવાન આવશે. હવે આ લીમડો ઘેડો થવા આવ્યો, ભગવાન કેમ આવતા નથી? જરૂર આવશે, સંત બોલ્યા છે જરૂર આવશે. પરંતુ મુક્તો મહારાજ ગઢપુરમાં પધાર્યા અને ત્યાં ઘર રહીને વર્ષો પહેલાં બોલાયેલા સંત દ્વારા બોલાયેલા શબ્દો સાકાર થયા, અને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની ભૂમિ ઉપર 28 વર્ષ રહ્યા. એ લીમડા નીચે 273માંથી 184 વચનામૃત થયા. બોલો, આ સત્પુરુષના મુખમાંથી નીકળેલી વાણી. શું ન થાય? ભગવાનને સંત બોલે, એના મુખમાંથી નીકળેલો શબ્દ. આપણા મુનિ બાપા, મને મુનિ બાપાના 2 પ્રસંગ યાદ આવે છે. કમળાપુરમાં આપણા રતિભાઈ R.K. પટેલ, રતિલાલ કાનજી, એમનો બનેલી ઘટના છે, એમણે મને કીધેલી ઘટના છે. કાનજી નારાયણ અમરસિંહ, એવું ને, રતિલાલ કાનજી નારાયણ અમરસિંહ. એ રતિલાલ નાના હતા, આવડા નાના, અને તોફાની બહુ હતા, અને ભણતરમાં ઉતરે નહીં. ભણવામાં ઢબુ પીછાને ઢ જેવા. સ્વામી જોડે તોફાન બહુ કરે. સ્વામી પધારેલા, આપણા મુનિ સ્વામી કમળાપુર પધારેલા, અને એમના દાદા નાની દાદા
તો એમને લઈને ખોળામાં લઈને આવ્યા. તોફાન બહુ કરે. મુનિ સ્વામી કે સ્વામી આને આશીર્વાદ આપો ને, ભણે કંઈ ભણતો નથી, ભમેડા જેવો છે કે. અને સ્વામી માથે હાથ મૂકીને બોલી ગયા, સ્વામી કે આ તો ડૉક્ટર થશે. કે શું બોલી ગયા? આ તો ડૉક્ટર થશે. મોટા સંતના મુખમાંથી શબ્દ નીકળી ગયો, ડૉક્ટર થશે. હવે ભણવામાં હાવ ઢ. એ કે એસએસસી મેં 3 વર્ષ કર્યા. એ વખતે ઓલ્ડ એસએસસી હતું, એમાં 3 વર્ષ કર્યા. હવે કોઈને વિશ્વાસ આવે કે ડૉક્ટર થાય? વચ્ચે 2 વર્ષ ભણવાનું છોડી દીધું કે આપણે બાપાની ખેતી હારી છે, બોલો, તો ખેતી કરવા માંડી. એમના કોઈ ખગા આયા અમદાવાદથી કે ભણ અત્યારે ભણવાનો જમાનો, થોડુંક જેવો ગ્રેજ્યુએટ તો થાય. એ વાત કરે કે સ્વામી હું આર્ટ્સ કોલેજમાં દાખલ થયો. કઈ કોલેજમાં? આર્ટ્સ કોલેજમાં. તોય પેલા નાની દાદા તો એમ જ બોલે, મારો રતિલાલ ડૉક્ટર થવાનો. એટલે પણ હવે આર્ટ્સ કોલેજમાં દાખલ થયા, ડૉક્ટર ના થાય આર્ટ્સ કોલેજમાં. રતિભાઈને એટલો બધો, અરે પેલા નાની દાદાને એટલો બધો વિશ્વાસ, મારો રતિલાલ ડૉક્ટર થવાનો. મોટા સંત બોલી ગયા છે, મોટા સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી ગયો છે કે ડૉક્ટર થશે. તો ડૉક્ટર એ બોલ્યા છે એટલે મહારાજ બોલ્યા, થવાનો. બોલો, BA કર્યું, BA પછી એમણે MA કર્યું, BA પછી MA કર્યું. હવે MA થાય તો ડૉક્ટર થવાય પેલા. અને ત્યાં એક એમના પ્રોફેસર મળ્યા, તું એટલે PhD કરે. અને એમણે PhD કર્યું અને 45 વર્ષે ડૉક્ટર થયા. પાછળ ડૉક્ટરની પદવી મળી. ભલે સ્વામી એવું ક્યાં બોલ્યા હતા તું નાકનો ડૉક્ટર થઈશ ને, કાનનો ડૉક્ટર થઈશ ને, હાડકાનો ડૉક્ટર થઈશ, એવું ક્યાં સ્વામી બોલ્યા હતા? શું બોલ્યા હતા પહેલા? ડૉક્ટર થઈશ. બોલો, ડૉક્ટર થયા. ડૉક્ટર R.K. પટેલ, અત્યારે એવું લખાય છો. ડૉક્ટર સ્વામી બોલી ગયા હતા, સત્પુરુષ વાક્યમ ન ચલતી. મોટા પુરુષના મુખારવિંદમાંથી નીકળેલું વાક્ય ન ચડે. વિશ્વાસ રાખો મુક્તો. હું કાયમ કહું છું કે ઘણા નામ પડાવવા આવે ને તો એમાં શંકા કરે. બોલો, બાપજી જોડે ને મુનિ સ્વામી જોડે જ એક છોકરાને લઈને આવ્યા, બાપાનું નામ પાડો. વર્ષો પહેલાની વાત. સ્વામી બોલી ગયા કે નામ જગજીવન પાડો. શું નામ કીધું પેલા? જગજીવન પાડો. હવે જગજીવન નામ પેલું જૂનવાણી લાગે ને, આ જમાનામાં જૂનવાણી લાગે. એ બધા ઘેર જઈને વિચાર કર્યો, એની માએ કીધું સારું જગજીવન, સારું નામ ખરાબ લાગે, આવું કે જૂનવાણી નામ અત્યારે હોતું હોય છે, ત્યાં નામ બદલી નાખ્યું. અને કે આપણે જગો, જગદીશ રાખો, જગો. એટલે જગજીવનને જગો કહે, ને જગદીશને શું કે બધા? જગો. એટલે આપણે જગો કરશું, નામ જગદીશ પાડી દો. એટલે સ્કૂલમાં બધે નામ બદલી નાખ્યું, જગજીવનનું કરી નાખ્યું જગદીશ. જો આપણી બુદ્ધિ, આપણું ડાપણ. હવે આ જગદીશભાઈ તો સ્કૂલમાં બેઠા, નિહાળમાં બેઠા, પણ કંઈ નિહાળમાં કેવું અમેડાના ભ જેવા. બોલો, કશું અંદર પહેે જ નહીં. તમારી ભાષામાં કહું તો વિદ્યા ચડે જ નહીં. તમારી ભાષામાં એવું કે ને વિદ્યા ચડે જ નહીં. તે બોલો, બીજા ધોરણમાં 2 વર્ષ, ત્રીજા ધોરણમાં 2 વર્ષ, ચોથા ધોરણમાં 2 વર્ષ. સ્વામી 4-5 ધોરણમાં તો 10 વર્ષ કાઢ્યા એને. અને સ્વામી પીરાસતા હતા. સ્વામી જોડે આવીને કે સ્વામી આને કંઈ વિદ્યા ચડતી નથી, દયા કરો ને. સ્વામી કે નામ શું? કે બાપા તમે જ નામ પાડ્યું છે ને. કે શું નામ પાડ્યું છે? કે જગદીશ. જગદીશ નામ મેં ના પાડ્યું હોય. સ્વામી કે જગદીશ મેં ના પાડ્યું. તો કે હા બાપા, ખરેખર તો તમે જગજીવન પાડ્યું છે. તો કે તારે કેમ નામ ફેરવી નાખ્યું? કે બધા કહે છે કે જૂનવાણી નામ કહેવાય, એટલે મેં ફેરવી નાખ્યું, જગજીવનનું જગદીશ કરી નાખ્યું. સ્વામી કે એટલે જ વિદ્યા નથી ચડતી. તમે મોટા પુરુષના વચનમાં વિશ્વાસ ના આવ્યો એટલે વિદ્યા નથી ચડતી. તો કે હવે સ્વામી આનું પ્રાયશ્ચિત શું? સ્વામી કે વિધિ કરો. વિધિ એટલે જાપ કરાવો. ને આવું એવી વિધિ નહીં હો. સ્વામી શું બોલ્યા? સ્વામી કે વિધિ કરો, નામ બદલવાની વિધિ કરો. એમ વિધિ એટલે પેલા જ્યોતિષ વિધિ કરાવે એવી વિધિ નહીં. આટલા જાપ કરવા પડશે, ને આટલા રૂપિયા મૂકવા પડશે, ને આટલી અગરબત્તી હળગાવી પડશે, એવી વિધિ નહીં. સ્વામી કે વિધિ કરો. અને સ્વામીએ ફરીથી કહ્યું કે આને વિધિ કરીને જે એફિડેવિટ કરવી પડે, જે કરવું પડે, પ્રોસિજર જે સરકારી ગેજેટમાં જે આપવું પડે એ બધું કરીને એનું નામ બદલી નાખો. અને મુક્તો જગદીશમાંથી જગજીવન કર્યું. ને પછી તો એ ભાઈને એ વિદ્યા ચડવા માંડી, જે વિદ્યા ચડવા માંડી. મુક્તો મોટા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા.
અને મોટા સાહેબ, જીબીના મોટા સાહેબ હતા. બોલો, આ કેમ બન્યું? મોટા પુરુષના વચનમાં વિશ્વાસ ના આવે એટલે. આવી ભૂલ કોઈ દાડો કરતા નહીં હો. આવી ભૂલમાંય ના કરતા વિચાર. અમારે વાસના ખાતે સવારમાં એક દાડા મોટા સ્વામી સેવામાં હતા. સવારમાં એ પૂજારીની સેવામાં હતા અને સવારમાં ઘનશ્યામનગરથી એક જાન નીકળેલી, તે હળવદ જાન જતી હતી. ક્યાં? હળવદ. અને બધી ઓલી 2 લક્ઝરીઓ તો નીકળી ગયેલી અને પેલી વરરાજાની જે ગાડી હતી ને એ તો લક્ઝરીમાં બે નહીં ને, પેલી જુદી ગાડી લઈને જાય ને પેલા, એવું હોય ને, મને બહુ ખબર નથી પડતી હો. એમની પેલી બની ઠનીને ઓલી શણગારેલી ગાડી ને બધા પેલા લાર તોરા ને બધું ગાડી શણગારેલી ને, તો બધા કે વાસના મંદિર દર્શન કરતા જઈએ. આપણા ઘરના હેતવાળા તે વાસના દર્શન કરવા આવ્યા. સવારમાં ઠાકોરજીને 6:15 વાગ્યા આવેલા, 6:30. તે 6:30 ઠાકોરજીને મંગળા પછી શું થઈ ગયો, પેલા ઠાકોરજીના થાળ આવ્યા હોય એટલે મહારાજને જમાડવા માટે પેલું બાળભોગ હોય એટલે પડદા પાડેલા હોય. આયા હું ત્યાં બેઠેલો, ધ્યાન કરીને બેઠેલો. મને કે, એ સ્વામી, જય સ્વામિનારાયણ, મહારાજના પડદા ખોલાઈ નાખો ને કે અમારે જાન લઈને નીકળ્યા છીએ, જલ્દી જવું છે. એટલે આ ભાઈ ભગવાનને જમાય છે, જમાડી દેવા તો 10 મિનિટમાં પતી જશે. 10 મિનિટ અમે જાન લઈને નીકળ્યા છીએ, ભૂલ્યો 10 મિનિટ રોકવાનું કહો કે. અને જાન લઈને નીકળે એટલે એ વખતે પાવર એ જબરો હોય ને પહેલા. હા, કે એક કામ કરો, નીચે બાપજી વખતે નીચે ભોંયરામ બિરાજતા, બાપજી નીચે બિરાજે છે, ત્યાં સુધી દર્શન કરી આવો, 5 મિનિટ નીકળી જશે. આમ કરતા કરતા 5 મિનિટનો જ સવાલ છે. બાપજીને દર્શન કે, બાપજી કે ક્યાં જાઓ છો? કે બાપજી હળવદ જાન લઈને નીકળ્યા છે. બાપજી કે દર્શન થયા કે નહીં? કે ના બાપા, દર્શન નથી થયા, અમારે મોડું થાય છે, અમે નીકળીએ છીએ. બાપજી કે મૂર્ખાઓ, આવું સારું કામ કરવા નીકળ્યા છો અને દર્શન કર્યા વગર જશો? ભલે 5-10 મિનિટ મોડું થાય, દર્શન કરીને જજો. હવે એમને ના મનાણો. ઉપર આવીને પાછું મન કે સાંઈ ખોલાવો છો, કેમ જઈએ? મેં કીધું ભાઈ ઠાકોરજીને શું કામ ઉતાવળ કરો? 5 મિનિટ રહો ને, જરા શ્રદ્ધા રાખો, 5 મિનિટની વાર છે. નહીં, અમે જઈએ છીએ. મેં કીધું બાપજીએ રજા આપી? કારણ કે બાપજીએ જ નથી આપી, પણ તમે રજા આપી દો, મને અમારું કામ પતી જાય. મેં કીધું ના અપાય એમ, બાપજી રજા આપી નહીં, હું ના આપું. ઠાકોરજીના દર્શન કર્યા વગર જાઓ છો તમે? ત્યાં બાપજી ઉપર આવ્યા. એટલે આ ના પાડી તો પાછા જાઓ છો? બાપજી આમ ડોકાચ્યું કાઢીને ઓલું નીચેથી ઉપર આવે ને, બાપજી આમ કંઈ એટલે ના પાડી તોય જાઓ છો? વચ્ચે રસ્તામાં ટાયરનો ભડાકો થશે, શું કરશો? રસ્તામાં ટાયરને ભડાકો થશે, શું કરશો? અરે બાપજી, નવી નક્કોર ગાડી છે, ટકોરા મારે એવી, ભડાકો ના થાય. બાપજી કે થશે, જશો તો થશે. બાપજી નીચે ગયા. ના લોકો કે મોડું થાય, મોડું થાય, કે નીકળી ગયા. અને બોલો, નવી ગાડી અને રસ્તામાં થયો ભડાકો. વિરમગામથી આગળ માલવણ આગળ ગયા ને થયો ભડાકો, ટાયરમાં થયો ભડાકો. હવે મુખમાંથી શબ્દ નીકળી ગયો તો ભડાકો થશે તો? મુખ તો કોઈ દિવસ. અને બોલો, પહોંચવાનું હતું 11 વાગે અને પહોંચ્યા 2 વાગે. હેરાન થઈ ગયા. ત્યાંથી ફોન આવ્યો, સ્વામી મારો એમાં માન્યું નહીં ને અમારી દશા બગડી. સમયે આપણે બધા ઓછા નથી હો, આપણે બધા દૂધે ધોયેલા નથી. આવું ભૂલો બહુ કરીએ છીએ. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ આવતો હોતો નથી અને એમાં સંશય કરીએ અને આપણે આપણી બુદ્ધિના ત્રાજવે પછી બુદ્ધિ કેમ કરવા માંડીએ એટલે પછી હેરાન થઈએ. અને પાછા તમે પછી હેરાન થઈને પાછા આવો અમારી જોડે છે આ રોતા સ્વામી દયા કરો, પાછા વકીલ અમને રોકવાના. એટલે મહેરબાની કરીને સત્પુરુષના, મોટા પુરુષના વચનમાં સંશય ન કરવો, વિશ્વાસ રાખો. આપણને બધાને મહારાજે મોટાએ વચન આપ્યું છે કે તમને મૂર્તિમાં રાખ્યા છે, એ વાતમાં પણ વિશ્વાસ રાખવો, એમાંય વિશ્વાસ રાખવો. બાપાનો એક પ્રસંગ છે. આપણા બાપા શ્રી કચ્છમાં બિરાજતા અબજી બાપા, અને ગુજરાતથી સંતો બધા સમાગમ કરવા બાપાના આશીર્વાદ માટે ત્યાં જતા. અને એમાં 3 સંતો મુખ્ય હતા. એક ઈશ્વરચંદાજી સ્વામી, વૃંદાવન સ્વામી અને ઘનશ્યામ જીવનદાસજી સ્વામી. અને એ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી લીમડાવાળા કહેવાતા. શું નામ એમનું, શું કહેવાતું? લીમડાવાળા સાધુ. લીમડાવાળા કેમ કહેવાતા? તો એનો ઇતિહાસ છે આખો.
ચીખલોડ કરીને કપડબંધની બાજુમાં ગામ ને એમાં અંબાઈદાસ પટેલ હતા ને એમને દીકરા નહોતા ને મંદિર થતું હતું ને લીમડાની જરૂર હતી અને એમણે લીમડા આપ્યા. સ્વામી આશીર્વાદ આપેલો, જેટલા લીમડા આપશો એટલા લડકા આપશું, દીકરા આપશું. એમને દીકરો હતો નહીં, પણ આધા તુમારા ને આધા અમારા એમ કહીને દીકરા આપેલા. 7 લીમડાની જરૂર પડી અને 7 લીમડાના બદલામાં 7 દીકરા આવ્યા. પણ બોલી ગયેલા શું સ્વામી? આધા અમારા ને આધા તુમારા. હમણાં આપણે કહ્યું ને મોટા પુરુષના મુખમાંથી નીકળે ખોટું પડે નહીં. તે આધા અમારા બોલી ગયા હતા ને એમાં હવે 7 દીકરામાંથી અડધા મહારાજના અડધા તમારા. હવે સારું દીકરાના હાડા 3 ભાગ કેવી રીતે કરવા કહો છો? હા, એમ કીધું એક લાડુડીના, ચલો અડધી લાડુડી તમારી ને અડધી અમારી, તો ચલો 7 લાડુડી હોય તો એ અડધી ભાગ પડે કે નહીં પેલા? પણ આમાં કેવી રીતે ભાગ પડે કહો? પણ મોટા બોલ્યા એટલે પડે. 3 દીકરા જન્મથી જ વૈરાગ વાળા 5-5 વર્ષના હતા, મન સંતો જોડે જતા રહ્યા બોલો, અને સાધુ થઈ ગયા. અને ચોથા 35 વર્ષ ઘેર રહ્યા ને વૈરાગ થયો, ને 35 વર્ષ સાધુમાં રહ્યા, અને 70 વર્ષે ધામમાં ગયા. બોલો, આ અડધા ભાગ પડી ગયા કે નહીં? એ 4 સંતો, જે 4 સંતો સાધુ થયા, લીમડાવાળા સાધુથી ઓળખાય. આજે પણ એમના મંડળ કાળુપુર મંદિરમાં છે, બધા લીમડાવાળાથી મંડળથી ઓળખાય છે. લીમડાવાળું મંડળ. કયા સાધુ? લીમડાવાળા સાધુ. અને એમાં સૌથી મોટા ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, બીજા નારાયણ સેવાદાસજી સ્વામી, ત્રીજા મહાપુરુષદાસજી, ત્રીજા કૃષ્ણ જીવનદાસજી સ્વામી, અને ચોથા ઓલા 35 વર્ષ ઘેર રહીને આવેલા ને એ મહાપુરુષદાસજી સ્વામી. ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, નારાયણ સેવાદાસજી સ્વામી, કૃષ્ણ જીવનદાસજી અને મહાપુરુષદાસજી. આ 4 ભાઈઓ હતા. નારાયણ સેવકદાસજી સ્વામી, એ નારાયણ જીવન જુદા હતા. નારાયણ સેવકદાસજી, નારાયણ સેવાદાસજી સ્વામી, નારાયણ સેવાદાસજી. હવે એમને બાપાનો સમાગમ કરતા. 4 બાપાના હેતવાળા હતા. પણ કચ્છમાં જાય ને ત્યારે નારાયણ સેવાદાસ સ્વામી ભણેલા, થોડો બહુ વિદ્વાન હતા. તે પેલી સંસ્કૃત બહુ સારું આવડે ને એમને બહુ ભણેલા, બહુ હોશિયાર બુદ્ધિશાળી હતા. તે બાપા વાતો કરે ને તે બાપાની વાતોમાં સંશય કરે. બાપા એમ બોલ્યા મધ્યના 53માં આવું આવે છે, તો છેલ્લાના 7માં આમાં આવે છે. તે આવું બોલે લખે, અને લખ્યા પછી ઘેર જઈને ટેલી કરે, મંદિરમાં જઈને ટેલી કરે. ટેલી એટલે સમજ્યા, આમ સરખાવે કે આ કીધું તે સાચું છે. કાયમ આવી આદત એમને, સંશય કરે. મોટા પુરુષના વચનમાં સંશય થાય. જો બુદ્ધિવાળાની આદત શબ્દ આવ્યો, ઓછી બુદ્ધિ હોય ને હારી. ભગવાનના માર્ગમાં બહુ ઝાઝી બુદ્ધિ નહીં હારી. એ હવે એમનો અંતકાળ સમય બાપાએ 100 વખત આશીર્વાદ આપેલા કે જાઓ જ્યાં અમે ત્યાં તમે. ટાણું આવશે ત્યારે મહારાજને લઈને અમે તેડવા આવશું. આવા 100 વખત આશીર્વાદ આપેલા. પણ જ્યારે સ્વામીનો અંતકાળ સમય આવ્યો, મહારાજ 4 વર્ષથી રીબાય. મહારાજ તેડવા ના આવે, બોલો તેડવા ના આવે, બાપા તેડવા ના આવે. કાલુપુર મંદિરમાં ઈસ્પિતાલનું મકાન છે, અને ત્યાં એમનો ખાટલો. વૃંદાવન સ્વામી રોજ આવીને બેસે જોડે. વૃંદાવન સ્વામી એક વખત રડી પડ્યા એમની આગળ. સ્વામી, બાપાએ આશીર્વાદ તો આપ્યા છે, પણ મને આશીર્વાદમાં વિશ્વાસ જતો રહ્યો છે. બાપાના ચોપડામાં મારું પાનિયું ક્યાં ખોઈ ગયું હશે? પાનિયું એટલે સમજ્યા? પેજ, પાનું. બાપા મને કેમ તેડવા આવતા નથી? મારો વિશ્વાસ મેં ગુમાવી દીધો જ કેવો. વૃંદાવન સ્વામીને બહુ આઘાત લાગ્યો. એમણે તાત્કાલિક સરસપુર માણસ મોકલ્યો. સદગુરુ ઈશ્વર બાપા, આપણા ઈશ્વરચંદ્રજી સ્વામી સરસપુર બિરાજતા હતા. એમને બોલાયા. સ્વામી બાજુમાં ખુરશી નાખીને બેઠા ને બોલો શું કહેતા હતા કે ઈશ્વર સ્વામી આપણને જોડે આશીર્વાદ આપ્યા છે બાપાએ, અબજી બાપાએ, કે તમને મૂર્તિમાં રાખ્યા, પણ બાપો મને તેડવા આવતો નથી, મને વિશ્વાસ રહ્યો નથી. હો ત્યારે બાપા, ત્યારે કેમ તેડવા નથી આવતા મને સમજાતું નથી. ત્યારે સદગુરુ બાપા બોલ્યા, તમને બાપાના વચનમાં વિશ્વાસ ક્યાં છે બાપા તેડવા આવે? કે મને અત્યાર સુધી વિશ્વાસ હતો જ, અત્યાર નથી, નહીં પહેલેથી નથી. તમે બાપાની વાતો કરતા હતા અને બાપાની વાતો લખતા ને પછી તમે ટેલી કરતા, ચેક કરતા હતા કે આ બરાબર છે કે નહીં બરાબર છે. ક્યાં વિશ્વાસ હતો તમને? એટલે બાપા તેડવા નથી આવતા. અને પછી તો ખૂબ રોયા સ્વામી આગળ. અને સ્વામીએ વર્તમાન ધરાઈને કહી દીધું, કંઈ નહીં, સ્વામિનારાયણ ધૂન કરો આપણે બધા. હમણાં મહારાજને બાપા 1/2 કલાકમાં તેડવા આવે છે. બોલો, 1/2 કલાકમાં તેડવા આવે છે. અને રીતસર 1/2 કલાકમાં સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપા જોડે ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી સામે દર્શન થાય. અને એકદમ હુતાતા બેઠા થઈ ગયા. સ્વામી, આ બાપો આવ્યો, આ બાપો આવ્યો, આ મહારાજ આવ્યા, બાપા આવ્યા. અને સ્વામી તમે જોડે છો, હું જઉં છું મૂર્તિના સુખમાં. બાપા તમે મને હાચવી લીધો, બાપા તમે મને હાચવી લીધો. કરતા કરતા જય સ્વામી નારાયણ. મુક્તો તમને બધાને વિનંતી કરો છો, આપણને એવા જ આશીર્વાદ આપ્યા છે.
લેજો, ચીલજો, વિશ્વાસ રાખજો. આપણને એ જ બાપા મળ્યા છે, એ જ મહારાજ મળ્યા છે, એવા જ ઈશ્વર સ્વામી જેવા એમની પ્રતિકૃતિ સમા આપણને આપણા બાપજી બાપા મળ્યા છે, બાપજી મળ્યા છે. તો એમણે આપણને કોલ આપ્યા છે કે તમને બધાને વિશ્વાસ આવતો હોય તો મૂર્તિમાં રાખ્યા છે, રાખ્યા છે, રાખ્યા છે. આવે છે વિશ્વાસ? કેટલાને આવ્યા છે આંગળી? અને ટકાઈ રાખજો, આ વિશ્વાસ ટકાઈ રાખજો. બસ. સત્પુરુષ વાક્યમ ન ચલતી. સત્પુરુષના વાક્ય કદી ચલાયમાન થાય નહીં. એમના વચનમાં વિશ્વાસ રાખજો, કેમ કરજો, કોઈ દિવસ સંશય નહીં કરવાનો. મહાપ્રભુના ચરણમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આ બધોય સમાજ તમારો છે. કૃપા કરીને, દયા કરીને બધાને ટાણું આવે ત્યારે હાચવી લેજો. હે મહારાજ, હે બાપા, અમને વિશ્વાસ આવે એવો નથી, તમે લવડાવજો. અમે બધું તમે જ કરજો. નહીંતર અમે તો આમાં હા કરીએ પણ બાકી અમને વિશ્વાસ આવે એવો નથી. બસ તમારા વચનમાં, તમારા સત્પુરુષના વચનમાં, સંતોના વચનમાં અમને સદૈવ વિશ્વાસ રહે અને ક્યારેય સંશય ન કરીએ એવી અમારા સૌની ઉપર કૃપા કરો, કરો, કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.